ક્રોધી માણસને ભગવાન મળે. દુર્વાસા ક્રોધી હતા, એમને ભગવાન મળ્યા હતા. કપટી માણસને ભગવાન મળે, પણ ઘમંડી માણસને ભગવાન મળતા નથી. અહંકારી માણસને ભગવાન મળતા નથી. કારણ કે હિન્દુ ધર્મમાં એક દાખલો છે. રામ સાથે ઉભા હતા, રામ સામે ઉભા હતા, પણ રાવણના ઘમંડથી રાવણને રામ નતા દેખાતા. એ રાવણ ગમે એટલો શક્તિશાળી હતો, છતાં ઘમંડી હતો, માટે રામના દર્શન થયા નતા અને રામના સામે લડીને મૃત્યુ પામ્યો. યાદ રાખજો, રાજ સત્તામાં બેઠેલા નેતાઓ યાદ રાખજો, તમને તમારું ઘમંડ મારી નાખશે. વિશાળ ભારતનો એક રાજા, ચક્રવર્તી સમ્રાટ શાહ આલમે આખા હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું. પણ એક કવિએ કીધું છે કે સગા દીઠા મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા. આ વાતને ધ્યાને રાખજો. તમારી સત્તા ઝાંઝી ટકવાની નથી. ધાનેરાની જનતાને પરેશાન કરશો નહીં. ધાનેરાની જનતાએ તમારું કશું બગાડ્યું નથી. અમારા તાલુકાને વાવ થરાદમાં મૂકો તો મારા સામાજિક ભવનો, મારા રાજકીય તાણાવાળા, મારા સામાજિક તાણાવાળા, મારા શૈક્ષણિક તાણાવાળા, મારા આરોગ્યના સંબંધો અને મારા વંશ વારસોનું ભવિષ્ય પાલનપુર સાથે વણાયેલું છે. માટે આપણે આ બાજુ પશ્ચિમમાં ધકેલતા નહીં. કોઈ પણ સરકાર પ્રજાની સુખાકારી માટે વિભાજન કરે છે. કોઈ પણ સરકાર પ્રજાની સગવડતા માટે વિભાજન કરે છે. અમારા ધાનેરા તાલુકાને બનાસકાંઠાનું વિભાજન કરી અને સરકારને વિનંતી કે અમારા તાલુકાને અગવડતા ઊભી ન કરે. આ પ્રજા રીબાય છે. આ પ્રજા આજે 20 દાડાથી રોડ ઉપર છે. મીડિયા પણ ખૂબ સારી રીતે મહેનત કરે છે. મીડિયાના તમામ મિત્રોને ધન્યવાદ આપું છું કે તમે પ્રજાના અવાજને બુલંદ કર્યો છે. અને અમારા નેતા, અમારા સર્વે વડીલો પણ એટલી બધી ચિંતા કરે છે કે અમારો તાલુકો આ બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. માવજીભાઈ, મફતભાઈ અને દથાભાઈનો પ્રણ છે કે પ્રજાના સાથે રહીશું, પ્રજાના દુઃખમાં દુઃખી થઈશું, પ્રજાના દુઃખમાં ભાગીદારી રાખીશું. એવા નેતાઓને આપણે સૌ તાળીઓના ગણગણાટ સાથે વધાવીએ. અને આપ સૌ પધાર્યા એ બદલ આપનો દિલથી આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.